નમસ્કાર મિત્રો, ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને હાલમાં ચાલી રહેલી શિક્ષકોની ભરતીમાં જે નવો વિવાદ સામે આવ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક શેર જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ગુજરાતમાં હાલ મોટા પાયે શિક્ષકોની ભરતી ચાલી રહી છે, જેમાં ઉચ્ચતર માધ્યમિક, સરકારી ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ માધ્યમિક શાળા, સરકારી માધ્યમિક ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક ધોરણ 6 થી 8 અને પ્રાથમિક ધોરણ 1 થી 5 અને સ્પેશિયલ કચ્છની ભરતી પણ। તો આટલી મોટી સંખ્યામાં જ્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતી થતી હોય ત્યારે જો આ તમામ ભરતી પ્રક્રિયા થાય તો ખૂબ જ સારી બાબત કહી શકાય। પરંતુ મિત્રો, હાલમાં જે શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલે છે તેમાં એવું નથી થઈ રહ્યું। આ કારણ કે જે ક્રમિક ભરતી ન થાય તો ઉમેદવારો રોષ જોવા મળી રહ્યો છે। બધા ટેટ પાસ ઉમેદવારો એવું ઈચ્છે છે કે સૌથી પહેલાં ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને એ પૂર્ણ થયા બાદ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી કરવામાં આવે। જો કે હાલમાં ધોરણ 1 થી 5ની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને જિલ્લા ફાળવણી પણ શરૂ થઈ ગઈ છે। જ્યારે બીજી બાજુ ધોરણ 11-12ની વાત કરીએ તો 11-12 ઉચ્ચતર માધ્યમિક ભરતી પ્રક્રિયા અંતર્ગત શાળા પસંદગીમાં વિવાદ ચાલી રહ્યો છે, એટલે કે એ પૂર્ણ થતાં હજી થોડો સમય લાગી શકે એમ છે। મતલબ ઉમેદવારોનું ક્રમિક ભરતી માટેનું સપનું છે તે કદાચ પૂરું ન થાય, અને આમ થશે તો ભરતીમાં ઘણી બધી જગ્યાઓ છે તે ખાલી રહેશે, જેના કારણે નીચા મેરિટવાળા ઉમેદવારો કે કટ ઓફ કાંઠે હોય, માત્ર અમુક પોઈન્ટનો જ ફેર હોય એવા ઉમેદવારો નોકરીથી કદાચ વંચિત પણ રહી શકે। અને ખાસ તો એ કે ભરતીમાં ઉમેદવારોનું રિપીટેશન પણ વધારે થશે, માટે ઉમેદવારોની એક જ માંગ છે કે ક્રમિક ભરતી। આ માંગને લઈને ઉમેદવારો દ્વારા સ્વયંભૂ અલગ અલગ જિલ્લાઓમાં કલેક્ટર તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શ્રીને આવેદનપત્રો આપવામાં આવી રહ્યો છે। ઉમેદવારોને આશા છે કે તેમાં દ્વારા આવેલા આ રજૂઆત ઉપર સુધી પહોંચે અને ક્રમિક ભરતી બાબતે યોગ્ય નિર્ણય આવે। સરકારશ્રી તેમજ ભરતી સમિતિ જો એમ હોય કે ખુલતા સત્ર સુધીમાં મોટો ભાગની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાય, જેથી નવા સત્રથી જ વિદ્યાર્થીઓને નવો શિક્ષકોની લાભ મળે। પરંતુ મારું માનવું એવું છે કે જો ક્રમિક ભરતી કરવામાં આવે અને કદાચ થોડું ઘણું મોડું થશે તો પણ અંતે તો મોટો લાભ છે તે વિદ્યાર્થીઓને અને અંતરિયાળ વિસ્તારની શાળાઓને થવાનો છે। માટે હું પણ એવી આશા રાખું છું કે ભરતી તો છે તે ક્રમિક જ થાય અને વધુને વધુ ઉમેદવારો જે છે તે નોકરીમાં લાગી જાય। તો બસ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।